નમસ્કાર. આજે આપણી સાથે છે એક બહુ સ્પેશિયલ ગેસ્ટ છે, ક્રિએટર ક્લબના કો ફાઉન્ડર એટલે કે કેવલભાઈ આપણી સાથે છે. ક્રિએટર ક્લબ એક એવું પ્લેટફોર્મ છે કે જે બધા ઇન્ફ્લુએન્સરને બહુ સારી ઓપોર્ચ્યુનિટીઝ આપે છે અને એને ગ્રો કરવામાં હેલ્પ કરે છે. તો કેવલભાઈ કેમ છો? મજામાં? એકદમ ફાઇન ભાઈ. આપણે પહેલા તો ક્રિએટર ક્લબના જળમૂળથી ચાલુ કરીએ, એટલે કે રૂટ્સથી ચાલુ કરીએ. ક્રિએટર ક્લબની શરૂઆત ક્યાંથી થઈ, ક્રિએટર ક્લબનો વિચાર ક્યાંથી આવ્યો અને અત્યારે ક્રિએટર ક્લબ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે એની વિશે થોડી વાત કરીએ. તમને એના માટે હું 2 વર્ષ પહેલા લઈ જઈશ. અમે 2 વર્ષ પહેલા ડિજિટલ બ્રાન્ડિંગ એજન્સી તરીકે વર્ક કરતા. ત્યારે હું ને ચિરાગભાઈ ત્યારે સાથે જ એજન્સીમાં કામ કરતા. ત્યારે અમારી પાસે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ આવી 500 ઇન્ફ્લુઅન્સર્સની. એટલે વી આર એક્સાઇટેડ કે ભાઈ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે આપણા માટે, અને એમાં બહુ નોમિનલ કોઈ કમિશન રાખીએ ને તો બહુ મોટી અમાઉન્ટ થતી હતી. સો અમે લોકોએ બહુ ખાસી એવી મહેનત કરી. એમાં લગભગ 1 મહિનો જેવી મહેનત કરી હશે. 1 મહિના પછી અમને ખાલી 50 ઇન્ફ્લુઅન્સર સાથે કનેક્ટ થવાનો મોકો મળ્યો, અને અમને 50 લોકોને પ્રાઇઝ ને એ બધું આવ્યું જે અમે બ્રાન્ડને આપી શક્યા. જનરલી અમારું કામ છે ને પહેલેથી એવો રેકોર્ડ રહ્યો છે કે અમારું કામ કમિટમેન્ટ વાળું કામ હોય. એક વખત કોઈને કંઈ કમિટમેન્ટ આપ્યું હોય ને તો એ ડેફિનેટલી કોઈ પણ ભોગે અમે પૂરી કરીએ કમિટમેન્ટ. સો ત્યારે પહેલી વખત એવું બન્યું કે ભાઈ એ કમિટમેન્ટ અમારી બ્રેક થઈ, એટલે અમે થાક્યા હતા એમ કે ભાઈ આપણે આ કરી ન શક્યા. પછી બેઠા હતા અમે, હું ચિરાગભાઈ રાત્રે ચા પીવા 2 વાગે. તો ત્યારે મને વિચાર આવ્યો કે ભાઈ આ બધા વસ્તુ માટે પ્લેટફોર્મ છે, પ્રોડક્ટ માટે પ્લેટફોર્મ છે, પણ આ ઇન્ફ્લુઅન્સર માટેનો કોઈ પ્લેટફોર્મ નથી. તો આજે 500 ઇન્ફ્લુઅન્સરની રિક્વાયરમેન્ટ છે, કાલ સવારે 5000 લોકોની રિક્વાયરમેન્ટ આવી. તો કોઈ પણ બ્રાન્ડ જે અત્યારે આપણે ફેસ કર્યું એ લોકો એ ફેસ ન કરે, તો એના માટે કંઈક પ્લેટફોર્મ હોવું જોઈએ જેથી જે ક્રિએટર્સને પણ ગ્રો થવામાં હેલ્પ કરે ફાઇનાન્શિયલી, અને બ્રાન્ડને ઇઝીલી મળી જાય. કેમ કે બ્રાન્ડનો છે ને સમય બહુ કિંમતી હોય, એને ક્વિક જોતું હોય બધી વસ્તુ. સો ત્યારથી પછી ચિરાગભાઈ પ્લેટફોર્મ ઉપર કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. ચિરાગભાઈની પ્લેટફોર્મ ટેક બાબતે બહુ એક્સપર્ટીઝ છે. સો એમને સ્ટાર્ટ કર્યું અને એક પ્રોટોટાઇપ બનાવ્યો. પછી ધીમે ધીમે કરીને આજે અમે આફ્ટર 2 વર્ષ પછી જેવું તમે કહી શકો, લગભગ 4 મહિના જેવું થયું આપણે પ્રોડક્ટ લોન્ચ કરીને. અત્યારે 1000+ ક્રિએટર્સ આપણી સાથે જોડાયેલા છે અને 250+ બ્રાન્ડ આપણી સાથે કનેક્ટ છે. અને જો જનરેશનલ વેલ્થ હોય ને આપણી પાસે, તો આપણે બધા સપના પૂરા કરી શકીએ. આપણે છે ને એ મિડલ ક્લાસ ફેમિલીમાંથી હોય કે બધી વસ્તુમાં આપણે વિચાર કરીને આગળ ચાલવું પડે, અને આવા બધા સ્ટેપ્સ લેતા હોય ત્યારે હકીકત છે કે ભાઈ બહુ વિચારવું પડે, બહુ સમજવું પડે, અને એક ફૂકીને પગલાં લેવા પડતા હોય છે. તો એવામાં તમે આ ડિરેક્શનમાં આગળ વધવા જઈ રહ્યા હતા, તો તમને કેવી બીક હતી કે ભાઈ આવું થઈ શકે, કે આવી ઓપોર્ચ્યુનિટી છે મારી સાથે, હું આવું કરીશ તો મારી સાથે આવું થશે? એના વિશે થોડુંક જણાવો. એના માટે હું તમને જોબની વાત કરું. જ્યારે હું ને ચિરાગભાઈ બે જોબ કરતા તો બહુ સારી એવી સેલેરી હતી અમારા બેયની. બટ ત્યારે એવો કંઈક વિચાર હતો, એમને કંઈક વિચાર હતો ને મને વિચાર હતો કે ભાઈ આપણું પોતાનું કંઈક કરવું છે. તો જ્યારે અમે જોબ છોડી ત્યારે ચિરાગભાઈ એજન્સી સ્ટાર્ટ કરી, મેં બીજી જગ્યાએ જોબ જોઈન કરી. પણ એ જોબમાં મેં કીધું ને એક વિચાર હતો કે ભાઈ આપણે ખુદનું કંઈક કરવું છે. એ મેં બીજી જગ્યાએ જ્યારે જોબ જોઈન કરી ને ત્યારે એટલું બધું મેં ખાસ મજા નહોતી આવતી એમ. પછી મેં ચિરાગભાઈ સાથે કનેક્ટ થયો અને ચિરાગભાઈ કીધું તો તમે એજન્સી જોઈન કરી લ્યો, ને પછી અમે બે સાથે કનેક્ટ થયા. તો અમારા ઘણી જગ્યાએ ફ્રિક્વન્સી મેચ થાય, અમુક શબ્દોમાં પણ એવું મેચ થાય કે જે એ બોલતા હોય એ જ હું બોલતો હોય, કે એ જે કહેવા માંગતો હોય એ જ હું કહેવા માંગતો હોય. તો ઘણી બધી વસ્તુઓ અમે એઝ અ કો ફાઉન્ડર અમે બે વસ્તુઓ મેચ કરી. એટલે આમ કહેવાય ને કે એક્સાઇટમેન્ટ હતું અને એક સાઈડ ડર હતો. ડર કેવો હતો ખબર છે કે ભાઈ એઝ ઓફ નાઉ જે અમારી એજ હોય તો એ એજમાં જનરલી લોકો સેટલ થઈ ગયા હોય. હા. તો આજે વાઈફ હોય, એના ચિલ્ડ્રન હોય, તો એ જે એજ હોય ને એ એજમાં એ સેટલ થવાનો ટાઈમ હોય. હા, અમે જોબ કરતા હોત ને તો એક સીમિત રહી જાય. એ આજે અમને રિયલાઇઝ થયું. આજે અમે જે અત્યારે જે સ્ટેજ ઉપર જઈએ તો હવે ડર નથી લાગતો. ત્યારે ડર લાગતો કે ભાઈ આપણે આ વસ્તુ કરી ક્યાં પહોંચવું. પણ કેવું છે, સાથે હોય ને, સાથ હોય ને એટલે ગમે જંગ જીતી હતી આપણે. ક્યાં બાત. અને એમાં એવું કે ભાઈ બે ભાઈઓ ભેગા થઈને કો ફાઉન્ડર સુધીની જર્ની જે છે એ બહુ સુંદર રહે. અને કહેવાય ને કે આમાં છે ને એકબીજાને સપોર્ટ કરવો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાંય જ્યારે એકબીજાને ઓળખતા હોય, એકબીજા સાથે ટ્યુનિંગ આવી ગઈ હોય ને,
તો એ બિઝનેસને ગ્રોથ તરફ આગળ જવા માટે કોઈ રોકી નથી શકતું. એ વાત હકીકત છે. હવે ક્વેશ્ચન બીજો એ કે ભાઈ સમજો કે આજે હું નાનો એવો ઇન્ફ્લુએન્સર છું, મારા ઇન્ડસ્ટ્રીમાં આવું છે, મારી પાસે ટેલેન્ટ છે નો ડાઉટ, બટ મને પ્લેટફોર્મ નથી મળતું કે મારે કેવી રીતે આગળ વધવું, કારણ કે જેનું મોટું નામ કરી લીધું છે એને કરી લીધું છે એમ. બટ હવે આવડી મોટી ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે, ધીમે ધીમે મોટી થાય છે ને હવે હજી આગળ વધવાની જ છે. તો એમાં એઝ એન માઇક્રો ઇન્ફ્લુએન્સર તમે મને એવી કઈ એડવાઇસ આપશો કે ભાઈ મારી ફોલો કરવી જોઈએ અને તમારું પ્લેટફોર્મ મને શું હેલ્પ કરી શકે? જ્યારે કોઈ ક્રિએટર કે કોઈ ઇન્ફ્લુએન્સર આ જર્નીમાં જોડાય છે ને, ત્યારે એ છે ને બહુ કન્ફ્યુઝનમાં હોય, મારે કઈ નીશ ચૂઝ કરવી, કઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું, જેના પ્રમોશન આવે એના લઈ લેતા હોય. પછી ઘણી વખત એવું બન્યું કે પ્રમોશન જ ન મળતા હોય. તો મારું એવું સજેશન છે એ બાબત ઉપર કે પહેલાં તો પોતાએ કંઈક નીશ ચૂઝ કરવી જોઈએ. નીશ એટલે ઇમ્પોર્ટન્ટ છે કે અત્યાર સુધી લોકો અલગ અલગ નીશમાં કામ કરતા, બટ એને ખબર પડી ગઈ બ્રાન્ડને કે હવે રિઝલ્ટ નહીં મળે આમાં, એટલે સ્પેસિફિક ટુ ફોર એક્ઝામ્પલ તમે કોઈ ફૂડના બ્લોગર છો તો કોઈ ફૂડ બ્રાન્ડ જ તમને હાયર કરવા આવશે, નહીં કે કોઈ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ તમને હાયર કરશે. બીકોઝ કે તમારી ઓડિયન્સ જ નથી કે જે લાઇફસ્ટાઇલને કવર કરે, કે એને લીડ આવે, કે એને ઇન્ક્વાયરીઝ આવે. સો જે કોઈ નવા ક્રિએટર છે તો નવા ક્રિએટર સૌથી પહેલાં તો એની પોતાની નીશ ચૂઝ કરવી જોઈએ કે જેમાં એનો ઇન્ટરેસ્ટ હોય. ફોર એક્ઝામ્પલ રોજ ઉઠીને જો મારે એવું વિચારવું પડે કે આમાં હું શું કન્ટેન્ટ આપું, તો એ તમારી નીશ નથી. રાઈટ. તમને દિલથી આવવું જોઈએ કે આ ઓકે આ દિવસ સુઈ ગયો તો હવે કે આ કન્ટેન્ટ આપી, તો એ દિલથી જ્યારે કન્ટેન્ટ નીકળે ને તો એ કન્ટેન્ટ હાલે અને તમને એમાં ગ્રોથ મળે ડેફિનેટલી. 100% તમારી વાત સાચી. પણ આજે મારો એવો વિચાર હોય કે ભાઈ ચાલુ કરતો હોય તો દોડવાની જે ઓલી હોય કે ભાઈ દોડી લઉં, જે આવે ને આવા દઉં, જે થાય જોયું જાય. પછી આજે હું કંઈક ફૂડ ઇન્ડસ્ટ્રીમાં હોય, કાલે રિયલ એસ્ટેટમાં વયો જાઉં, પરમ દિવસે એન્ટરટેનમેન્ટમાં વયો જાઉં, ખબર નથી, પણ ખાલી રૂપિયા આવે છે ને એટલે મને સારું લાગે છે. બટ એટ ધી એન્ડ ઓફ 4 વર્ષ 5 વર્ષ પછી મારી આઈડેન્ટિટી ઊભી ના થાય, એવું જ તમે કહેવા માંગો છો કે તમે કેમ એક્સપર્ટ છો એનો તમારી પાસે જવાબ હોતો નથી. તો એના કરતાં તમે પહેલેથી જ એક નીશ પકડી લો, થોડોક ટાઈમ લ્યો, અને ટાઈમ લીધા પછી તમને સ્ટેગ્નન્ટ ગ્રોથ મળશે, નહીં કે સડન ગ્રોથ. મતલબ કેવું છે કે તમે જો નીશ ઉપર કામ કરશો ને તો તમે લોંગ ટર્મ સસ્ટેન રહી શકશો. રાઈટ. જો તમે અલગ અલગ વસ્તુઓમાં કામ કરવા જશો ને તો તમે 6 મહિના વર્ષ દિવસમાં થાકી જશો. બરાબર. તો તમે જર્નીમાંથી ક્વિટ કરી દેશો. રાઈટ. આઈડેન્ટિટી હું ક્રિએટ નહીં કરી શકું. રાઈટ. 100% વાત સાચી. હવે એક બહુ અગત્યનો ક્વેશ્ચન હું તમને કરું કે ભાઈ આજે હું એક કંપની લઈને બેઠો છું, સારી એવી પોઝિશને છે, હવે મને એમ થયું મારે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ ચાલુ કરવું છે. તો હું મારા અમુક નેટવર્કના ઇન્ફ્લુએન્સર સાથે હું વાત કરીશ, એનું બજેટ પૂછીશ, આ છે તે છે, મને ગમે એની સાથે હું જેને ઓળખતો એને જ કરવાનું છે. નવા ઇન્ફ્લુએન્સર ઉપર કદાચ મને ટ્રસ્ટ ના હોય, કોઈ XYZ રીઝન, હું જેને જોતો હોય, જેને ઓળખતો હોય એને હું કહીશ કે ભાઈ આવું કંઈક રિક્વાયરમેન્ટ છે. તો હું એને ત્યાં જઈને બધું ફિક્સ કરું, એ એક રસ્તો થયો. અને બીજો રસ્તો કે હું ક્રિએટર ક્લબ પાસે આવું. તો જે બીજો રસ્તો છે એમાં મને ફાયદો શું થશે? એઝ અ બ્રાન્ડ તમે જો એ વસ્તુ કરતા હોય ને, તમે જે કીધું કે એઝ અ બ્રાન્ડ, તો એઝ અ બ્રાન્ડ પહેલાં તો તમને એ ફાયદો થશે કે ભાઈ તમને પહેલાં તો કોઈ ચાર્જ જ નથી લાગતો. બરાબર. હવે એઝ અ ઇન્ફ્લુઅન્સરની જ્યારે તમે વાત કરો તો આજે કેવું છે કે બ્રાન્ડ અને ઇન્ફ્લુઅન્સર વચ્ચેનો ટ્રસ્ટ જ ક્રિએટર ક્લબ છે, જે અત્યારે બિલ્ડ કરી રહ્યું છે. ક્યાં બાત. જે અત્યારે 1000 ઇન્ફ્લુઅન્સરનો ટ્રસ્ટ ક્રિએટર ક્લબે ઓલરેડી બિલ્ડ કરી લીધો છે, 250 જેટલી બ્રાન્ડનો બિલ્ડ કરી લીધો છે. તો એ બે વચ્ચેનું જે કનેક્શન છે ને એ ટ્રસ્ટ છે. આજે હું તમને હાયર કરું છું, હવે તમે મને શું કહેશો સાહેબ એડવાન્સ પૈસા આપવા પડશે, તો હું તમને શું કહીશ સિમ્પલ વેમાં આપણે સમજો, સાહેબ એટલા બધા એડવાન્સ તો તમને ન આપું, તમે મારું કામ ના કરી દો તો. હા. મારે કંઈક ફોર એક્ઝામ્પલ તમે લીડ બનાવી દીધી, એમાં કંઈક ચેન્જીસ હોય તો ના કરી દો તો. એની જવાબદારી કોણ લે? એની જવાબદારી ક્રિએટર ક્લબ લે. સો જો બહારથી જશે ને તો એને આવા બધા પ્રોબ્લેમનો સામનો કરવો પડશે. સિમ્પલ કરી જ શકે એમ છે. કોઈ અમે ક્રિએટર ક્લબ એઝ અ કોઈ ઇન્ફ્લુઅન્સરને કે કોઈ બ્રાન્ડને અમે બાંધીને નથી રાખતા, અમે બધાને ફ્રીડમ આપીએ છીએ. પણ કેવું થશે કે અત્યારે ફોર એક્ઝામ્પલ તમે કોઈ ઇન્ફ્લુઅન્સર છો તો તમે કેટલા પ્રોજેક્ટ કરી રહી તમને કેમ ખબર? તમે અત્યાર સુધીની જર્નીમાં 100 પ્રોજેક્ટ કર્યા, 200 પ્રોજેક્ટ કર્યા, તમે ઇન્સ્ટાગ્રામની રીલું બતાવશો ક્લાયન્ટને? બરાબર. તો એઝ અ જ્યારે તમારું સીવી તમે જ્યારે બનાવતો સીવીમાં લખો ને કે મેં આટલી જોબ કરી. હા. તો જ્યારે ક્રિએટર ક્લબમાં તમે જોઈન થશો ને એમાંથી તમે કામ કરશો તો તમને ત્યાં પ્રોજેક્ટનું લિસ્ટ બતાવશે બ્રાન્ડને કે આ ભાઈએ પ્રોજેક્ટ આટલા પ્રોજેક્ટ ડન કરેલા છે. ઓકે. પોર્ટફોલિયો બિલ્ડ થશે. પછી રિવ્યુ રેટિંગ. અત્યારે ઇન્સ્ટાગ્રામમાં તમે કોઈ કામ કરો, રીલ ચડાવો છો, રિવ્યુ રેટિંગ કોઈ તમને આપતું નથી. હા, મોઢેથી હું તમને કહી દઉં ભાઈ બહુ સરસ કામ છે તમારું,
પણ એ શો ક્યાં થશે? જેમ ગૂગલમાં કેમ શો થાય છે, તો કોઈ ટ્રસ્ટ આવે છે ને, હા. ઓકે આ ભાઈનું કામ બહુ સારું લાગે છે, કેમ કે રેટિંગ રિવ્યુ છે, બરાબર. ઈ જે રેટિંગ આવતા હશે એ ક્લાયન્ટ પાસેથી આવતા ક્લાયન્ટ હશે. પાસેથી એકબીજાને બેને કરી શકે, ક્લાયન્ટે ઇન્ફ્લુએન્સરને કરી શકશે અને ઇન્ફ્લુએન્સરે ક્લાયન્ટને કરી શકશે. ઓકે, એટલે આવું તમારી પાસે એક એપ્લિકેશન છે કે પ્લેટફોર્મ છે, યસ. તો એ પ્લેટફોર્મનું થોડુંક કયો ને, કે પ્લેટફોર્મ કેવી રીતે છે, કેવી રીતે વર્ક કરે છે અને શું ફીચર્સ છે? ઓકે, આમ ફીચર્સ તો ઘણા બધા છે જે ઇન્ફ્લુએન્સર ઇન્ડસ્ટ્રીને એનો જે એક્સપિરિયન્સ છે એ સ્મૂથ બનાવવા માટે. બટ તમને હાઇલાઇટેડ ફીચર્સ કહું કે શું હાઇલાઇટેડ છે. ઇન્ફ્લુએન્સર્સથી શરૂઆત કરીએ. ઇન્ફ્લુએન્સર જ્યારે કોઈ આપણામાં રજીસ્ટર થાય છે ને, ત્યારે એને એની પોતાની પ્રોફાઇલ બનાવવાની હોય છે અને પોતાનું કામ ત્યાં દેખાડવાનું હોય છે. હવે એ કામ શું કરી શકે છે, શું એક્સપર્ટીઝ છે અને શું પ્રાઇઝમાં કરી દેશે, રાઈટ. આટલી વસ્તુ ઓલરેડી તમે ત્યાં આપી દીધી છે. હવે બ્રાન્ડને કાંઈ બીજી જાણવાની કોઈ નીડ તો છે નહીં. હવે સિમ્પલ તમારે યાર કામ જ કરવું છે તો ડિરેક્ટ ઓર્ડર જ કરશે. હવે ઓર્ડર કરશે એટલે પૈસા પહેલા આવી જશે, એટલે ઇન્ફ્લુએન્સરના પૈસા સેફ થઈ ગયા. રાઈટ. કામ થાય કે ન થાય પછીની સેકન્ડરી મેટર છે, એમાં ક્રિએટર ક્લબ ઇન્વોલ્વ હશે, બટ પેમેન્ટ પહેલા આવી ગયું. ઓકે. બરાબર છે. અને બ્રાન્ડને આપણે જીએસટી વાળું બિલ આપી. અત્યાર સુધીમાં કોઈ પણ એજન્સી કે હજી સુધી મેં કોઈ પ્લેટફોર્મ એક્સપ્લોર નથી કર્યા કે જે જીએસટી બિલ આપતો હોય. ઓકે. તો હવે આ બ્રાન્ડ સાઇડ થયું. ઇન્ફ્લુએન્સર સાઇડ તમને વાત કરું. જ્યારે કોઈ બ્રાન્ડ ઓર્ડર આપે છે ત્યારે ઇન્ફ્લુએન્સર પાસે રાઇટ્સ છે કે એ અપ્રૂવ કે ડિક્લાઇન કરી શકે. ફોર એક્ઝામ્પલ તમારી નીશ ફૂડ છે, તમને કોઈ લાઇફસ્ટાઇલ વાળી હા. બ્રાન્ડ તમને અપ્રોચ કરે છે તો તમે ડિક્લાઇન કરી શકો. રાઈટ. તો એ તમારી પાસે ઓપ્શન. જેવું એક્ટિવ કરશો એટલે એક્ટિવ ઓર્ડર છે ને એક્ટિવ થઈ જશે. પછી તમે ડિરેક્ટલી આપણા પ્લેટફોર્મ થ્રુ ત્યાં ચેટ કરી શકશો ક્લાયન્ટ સાથે. ભાઈ શું તમારી રિક્વાયરમેન્ટ છે, કેવી રીતના કરવાનું છે પ્લાન, આ બધી વસ્તુ કરી શકો. જેવું તમે એઝ અ ઇન્ફ્લુએન્સર તમારું કામ તમે ડિલિવર કરશો બ્રાન્ડને, બ્રાન્ડ પાસે ઓપ્શન છે એક્સેપ્ટ કે ડિક્લાઇન. તમે બ્રાન્ડે જે રિક્વાયરમેન્ટ આપી હતી એ પ્રમાણે તમે કામ કરીને આપ્યું છે તો એ આ એક્સેપ્ટ કરશે, એટલે એ આખો ઓર્ડર કમ્પ્લીટ થશે અને પછી એકબીજાને રિવ્યુ કરી શકશે. સમજાઈ ગયું. એટલે આ ગૂગલ જેવું નથી કે ભાઈ કોઈ પણ આવી રિવ્યુ નાખી દે. એટલે રિવ્યુ નાખવા માટે ટ્રાન્ઝેક્શન કરવું પડશે. બરાબર છે. એટલે એકદમ કમ્પ્લીટ ટ્રાન્સપરન્ટ સિસ્ટમ કહી શકો કે બે વ્યક્તિને ખબર હોય કે શું થઈ રહ્યું છે અને બે વ્યક્તિ એકાઉન્ટેબલ હોય એના કામ કરવા માટે. કરેક્ટ. 100%. અને એક છેલ્લો ક્વેશ્ચન પૂછી લો, અને લાસ્ટ ક્વેશ્ચન એ છે કે ભાઈ આ તમારી જે જર્ની છે અત્યાર સુધી ખૂબ સરસ રહી છે, આગળના તમારા વિઝન એટલે કે 5-10 વર્ષ આવનારા જે છે એમાં તમે શું એક્સપેક્ટ કરો છો, કે શું વિચારો છો કે આવું મારે જોઈએ છે, કે આવું મારે અચીવ કરવું છે, એવા તમારા શું સપના છે, એના વિશે થોડી વાત કરીએ. સપના તો ઘણા બધા છે, એને આઈડિયલી ફૂલફિલ કરવા માટે આપણે કામ કરતા હોઈએ. બટ હા, ક્રિએટર ક્લબ વિશે તમને સ્પેસિફિક વાત કરું તો ક્રિએટર ક્લબનું અમારું વિઝન એવું છે કે અમે નેક્સ્ટ, તમે તો 5 વર્ષનું કીધું પણ અમે 3 વર્ષમાં જ IPO નો પ્લાન કરીએ છીએ ક્યાં બાત. અને ઇન્ટરનેશનલી જવાનો પ્લાન કરીએ છીએ. આ અમારું વિઝન છે. 100%. એટલે આમાંથી ઘણી બધી નવા લોકો માટે ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થશે. Yes. એટલે એ આપણા માટે ધ્યાન રાખવા જેવી બાબત છે. એક છેલ્લી હું વાત કરી દઉં, હમકો મિટા સકે યે જમાને મેં દમ નહીં, હમકો મિટા સકે યે જમાને મેં દમ નહીં, હમસે જમાના હૈ જમાને સે હમ નહીં. ક્યાં વાહ. બાત.